નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 6 કે જેનું નામ છે વિચરતી અને વિમુક્ત જાતિઓ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ. વિદ્યાર્થી મિત્રો, આ ઉત્તરો છે તે નમૂના માટે સમજવા માટેના જવાબો છે. તમે તમારી રીતે પણ જવાબો લખી શકો છો. આ ઉત્તર વિડીયો છે તે માત્ર ઉતારો કરવા માટે નથી, પરંતુ સમજૂતી માટે છે. તો ચાલો જોઈએ. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, ગુજરાતમાં વિચરતી જાતિમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ડી, મિયાણા. બીજું, વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું નથી? તો જવાબ આવશે તેઓ ગળીકામ, રંગકામ, છાપકામ વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ત્યાર પછીનું છે, ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ડી, વણજારા. ચોથું, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ એક બાબતની સમાનતા હતી? તો જવાબ આવશે ભાષા, ખોરાક અને પહેરવેશ. ત્યાર પછી પાંચમું, વણજારાની પીઠો નહીં પરંતુ પોઠો ના સમૂહને બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે બી, ટાંડુ. છઠ્ઠું, જો તમે જાદુ કરવા, દોરડા ઉપર ચાલવું, લાકડી પર ચાલવું એ કરતબ જોઈ રહ્યા છો તો તે નીચે પૈકી કયા જાતિનો પારંપરિક વ્યવસાય છે? તો જવાબ આવશે બી, નટ બજાણિયા. ત્યાર પછી પ્રશ્ન 7 છે, ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાં વણજારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિકલ્પ સી છે તે સુસંગત છે, કેમ કે 3 બાબતો છે તે અહીં આપણને વણજારાને લાગુ પડતી હોય એવો જોવા મળે છે. એટલા માટે આપણો જવાબ થશે વિકલ્પ સી. ત્યાર પછીનો પ્રશ્ન, કયા મુઘલ બાદશાહે વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે? તો જવાબ આવશે જહાંગીર. 9મું, કાંગસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટા ભાગે કઈ પ્રથાની જોવા મળે છે? તો જવાબ આવશે સી, કબીલા પ્રથા. 10મું, ભારત સરકારે ઈસવીસન 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદામાંથી મુક્ત કરી હતી? તો જવાબ આવશે ડી, વિચરતી અને વિમુક્ત જાતિઓને. ત્યાર પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, વિચરતી અને વિમુક્ત જાતિઓએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો. બીજું, એક સ્થળેથી બીજા સ્થળે સતત ફરતી રહેતી જાતિઓને વિચરતી કે વિમુક્ત જાતિ કહેવામાં આવતી. ત્રીજું, ભારતને વિશ્વ સાથે જોડતી કડીરૂપ વણજારા જ્ઞાતિના લોકો હતા. ચોથું, વણજારાની પોઠોના સમૂહને ટાંડુ કહેવામાં આવે છે. પાંચમું, કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી રાજસ્થાન સુધી સ્થળાંતરિત થતા રહેતા હતા. ત્યાર પછી ખરા ખોટા વિધાનો. જેમાં પહેલું, ભારત સરકારે સ્વતંત્રતા બાદ વિચરતી વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે સન્માન આપ્યું. ખરું.
બીજું, ડફેર, મિયાણા અને દેવી પૂજક જાતિઓનો સમાવેશ વિમુક્ત જાતિઓમાં થતો નથી. ખરું? વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજના જાહેર કરી છે. ખોટું? ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ખરું? પાંચમું, સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને તેમના પરંપરાગત વ્યવસાય સાથે સાંકળીને તેમનો યોગ્ય વિકાસ કરવા પ્રયત્ન કર્યા છે. ખરું? ત્યાર પછી મને ઓળખો, જેમાં પહેલું, અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ જનજાતિ છીએ, તો દેવી પૂજક. બીજું, યુદ્ધ દરમિયાન મુઘલ સેના માટે અનાજ અમે લાવતા હતા, વણજારા. ત્રીજું, અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ, કાંગસિયા. ચોથું, અમારી કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિપંચ લવાદની ભૂમિકા ભજવે છે, દેવી પૂજક. પાંચમું, અમે ગીર અને બરડાના ડુંગરમાં નેસમાં રહેનારી જાતિના લોકો છીએ, તો માલધારી. ત્યાર પછી પ્રશ્ન 5, જોડકા જોડો, જેમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે છે, તો જવાબ આવશે દેવી પૂજક. બીજું, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ, તો તેમાં આવશે વણજારા. ત્રીજું, ઉનાળામાં સ્થળાંતર કરનાર, તો જવાબ આવશે ડી, કચ્છના માલધારીઓ. અને વિવિધ કરતબો કરી લોકોનું મનોરંજન કરનાર, તેમાં આવશે સી, નટ કે બજાણિયા. ત્યાર પછીનો પ્રશ્ન 6, ખોટા શબ્દ ઉપર છેકો મારવાનો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લીટી કરેલી છે, સાચું વાક્ય તમારે નીચે ફરીથી લખવાનું છે. તો વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી. બીજું, દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ત્રીજું, શિક્ષણ અને જાગૃતિના સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. તો અહીં સ્થાયી સમાજ છે તેની ઉપર આપણે લીટી કરીશું, જાગૃતિના અભાવ રહેવા દઈશું. ત્યાર પછી ચોથું, માલધારીઓ મુખ્યત્વે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે. ત્યાર પછી પ્રશ્ન 7, 1-2 વાક્યમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, ભારત અને ગુજરાતમાં કઈ કઈ વિચરતી જાતિના લોકો વસે છે? તો ભારતમાં અઘોરી, બહુરૂપી, વણજારા, બરંડા, ભામટા, ભોવી, ચિત્તોડિયા, હેલવા. અને ગુજરાતમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા અને સલાટ. 12મું, ગુજરાતમાં કઈ કઈ વિમુક્ત જાતિઓ જોવા મળે છે? તો ગુજરાતમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવી પૂજક, સંધી વગેરે વિમુક્ત જાતિઓ જોવા મળે છે. ત્રીજું, વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામી? તો ભારત સરકારે સ્વતંત્રતા બાદ 1952માં ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટમાંથી મુક્તિ આપી અને વિમુક્ત જાતિઓને સન્માનભર્યું સ્થાન આપ્યું. ચોથું, ભારત સરકારે વિમુક્ત જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી? તો ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયો શરૂ કરી છે. 5મો પ્રશ્ન, વિચરતી અને વિમુક્ત જાતિઓ કોને કહેવાય? તો કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહે છે, જેને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવામાં આવે છે. 6, અલાઉદ્દીન ખિલજી વણજારાઓનો ઉપયોગ કયા કામ માટે કરતો હતો? તો અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા વણજારાઓનો ઉપયોગ કરતો હતો. 7મું, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં હજી પણ ગરીબી અને બેરોજગારી સાથે જોવા મળે છે. તો શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. 8મું, ગુજરાતમાં માલધારીઓ ક્યાં ક્યાં વસે છે? તો ગુજરાતમાં માલધારીઓ ગીર અને બરડા ડુંગરના નેસમાં વસવાટ કરે છે. 9મો પ્રશ્ન, યુદ્ધ દરમિયાન વણજારાઓ મુઘલ સૈન્ય માટે શું કાર્ય કરતા હતા? તો યુદ્ધ દરમિયાન વણજારાઓ મુઘલ સૈન્ય માટે બળદોની પોઠ દ્વારા અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. ત્યાર પછી કારણ આપો. અંગ્રેજ સરકારે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 બનાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ટ્રાઇડ છે તેની જગ્યાએ ટ્રાઇબ્સ આવશે.
છાપવામાં ભૂલ છે તો આપણો જવાબ છે તે તમે અહીં જોઈ શકો છો. ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 વિશેની માહિતી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વણજારા ભારત અને વિશ્વ માટે કડીરૂપ હતા. તો તે કેવી રીતે ભારત અને વિશ્વને જોડતા હતા તેના વિશેની સમજૂતી અહીં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન 3 છે, વિચરતી જાતિ કે જનજાતિનો વિકાસ ઓછો થયેલો છે. તો તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. તે કારણો છે તે અહીં આપેલા છે, તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન 9, સવિસ્તાર ઉત્તર લખો, જેમાં પહેલું, સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓનો વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો. તો સરકારે જે પ્રયત્નો કરેલા છે તે પ્રયત્નોની વિગતવાર માહિતી છે તે વિદ્યાર્થી મિત્રો તમને અહીં આપેલી છે, તમે અહીંથી જોઈ અને આ માહિતી લખી શકશો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ક્યાં ક્યાં વ્યવસાયો કરતા હતા. તો અલગ અલગ જાતિઓ છે તે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલી હતી. અહીં આપણને આપેલી છે તે સમજૂતી તમે અહીં લખી શકો છો. બીજું દરેક બાબતો અહીં આપેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.